નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ યુપી ઠાકોર. અત્યારે જે અમે આવ્યા છીએ વડગામ તાલુકાનું ગામ છે વરણાવાડા. એની અંદર જે આદર્શ કિસાન છે આપણે જેમણે પપૈયાની ખેતી કરેલી છે અને એવા સારા એવા ખેડૂત છે. સાહેબશ્રીને એક ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળેલો છે જે એરંડાની અંદર. તો સાહેબ જોડે થોડી મુલાકાત લઈશું, થોડું પરિચય જાણીશું. तो नमस्कार सर. नमस्कार. नमस्कार. नमस्कार सर जी. आपको शुभ नाम? मेरा नाम चौधरी गहमर भाई केसर भाई. मैं वरनावाड़ा का रहवासी हूँ, तालुका वडगाम, जिला बनासकांठा. જી જી સર. સાહેબ તમે જે પપૈયાનું ખેતી કરી થોડી કિસાન મિત્રોને માહિતી આપો. ખૂબ સારી વાત કરી આપને. છેલ્લા 10 વર્ષથી હું પપૈયાની ખેતી કરું છું. પહેલા શરૂઆતમાં અમે 6 મહિનાનું વાવેતર કરતા પપૈયાનું. તો એમાં ગેપિંગ ખૂબ આવતું ટેમ્પરેચરના હિસાબથી. ધીરે ધીરે મેં પ્રેક્ટિકલ બન્યા થોડા અને થોડું એડવાન્સ વાવેતર કરવા આપણે. આ વખતે અમે ફેબ્રુઆરીના 1લી તારીખનું અમારું વાવેતર છે. ફેબ્રુઆરીના 1 આજે 10 દિવસનો પાક છે. તો અમને થોડોક એવો કોન્ફિડન્સ છે કે આ વખત વહેલા છીએ તો કંઈક સારું ઉત્પાદન પણ લઈ શકશું અને ડોકા પણ સારા એવા સ્ટેમિનાવાળા ડોકા છે. એટલે પપૈયાની ખેતી ખેડૂતોને પણ હું કહું છું કે ખૂબ સારી ખેતી છે. તમે વાવો અને પપૈયામાં સારી એવી આવક લઈ શકાય. મારું કેવું સર, પ્લાન્ટેશન પહેલા શું ટ્રીટમેન્ટ કરવી પડે અને કઈ રીતની દેખરેખ રાખવી પડે, થોડા ખેડૂત મિત્રો બતાવો સાહેબ. સરસ. પહેલા તો આપણે એક સમજીએ કે ખેતર તૈયાર સારી રીતે કરવું પડે. જો ખેતર તૈયાર સારી રીતે ન કરી શકીએ તો આપણે ઉત્પાદન ન લઈ શકીએ. એક તો ખેતરની તમે કોરે મોરે રાઉન્ડ ફિગર જોઈ શકો, સફાઈ. અને ખેતરના અંદર આ એકરમાં લગભગ 20 ટ્રેક્ટર મેં ખાતર નાખ્યું છે. 20 ટ્રેક્ટર એકરની અંદર? એક એકરમાં 20 ટ્રેક્ટર ખાતર એ આગળના અનુભવોના આધારે નાખ્યું છે. એટલે હું એવું માનું છું કે આ પપૈયાની ખેતી મારી પૂરી થઈ જશે 18 મહિના ત્યાં સુધી હવે રાસાયણિક ખાતર બિલકુલ આપવાનો નથી. એટલે ઓર્ગેનિક ખેતી કહી શકાય ઓને. અને આનું પપૈયું પણ સીટ રહે છે. ઉત્પાદન ખૂબ સારું. હું એવું માનું છું કે એક ડોકા એક છોડ ઉપર 50 થી 60 કિલો ઉત્પાદન મળશે મને, એવી હું આશા રાખું છું. એકરની અંદર અંદાજે કેટલાનું ઉત્પાદન લઈ શકશો? આ એકરમાં મારા 1200 ડોકા છે. બરાબર. 1200 ડોકામાં હું એવું માનું કે 5-1 લાખ રૂપિયા ખર્ચો ગાળતે ચોખ્ખા મળશે. ભાવ પણ છેલ્લા 2 વર્ષથી ખૂબ સારો છે. આ વખતના ભાવ 200 ઉપરના છે. તો હું એવું માનું છું કે 5-1 લાખની મારી ખેતી કુદરત જો કોઈ નવી ઓની ના આપે તો 5-1 લાખની ખેતી મારી કોઈ જવાની નથી, એવું આશા રાખું. સાહેબ જી, એનું અંતર કેટલું રાખવું જોઈએ અને શું દેખરેખ રાખવી પડે જે રોગ માટેની, એ થોડી માહિતી આપો સાહેબ. ખૂબ સારી વાત કરી. અંતર માટે પહેલા અમે 5 બાય 5 વાયા શરૂઆતમાં. બરાબર. તો અમને એવું લાગ્યું કે થોડું અંતર નજીક અને ડોકા હાઈટ વધારે લેતા હતા. ધીરે 6 ફૂટે વાયા. આ વખત 7 બાય 5 વાયા છે. એટલે 7 બાય 5 નું જે અંતર છે એ અમારી દ્રષ્ટિએ ખૂબ સારું છે. અને ખેડૂતોને પણ હું એવું કહું છું કે 7 બાય 5 અથવા કાળી જમીન હોય તો 8 5 પણ વાવેતર કરી શકાય. બરાબર. સરસ, ધન્યવાદ સાહેબજી. બીજું, સાહેબને એક એરંડાની ખેતીમાં ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હતો. તો સાહેબજી થોડો પરિચય આપો એના વિશે. ચોક્કસ. જે આ જ ખેતરમાં ઉભાલા છો આ 1 એકર જમીન છે. બરાબર. એમાં દોતીવાડા યુનિવર્સિટીનું 7 નંબરનું મેં બિયારણ વાયેલું. બરાબર. और 7 બાય 6 સ્ક્વેર ફૂટના અંતરે ટપક ઉપર ખેતી કરેલી. આ 1 એકરમાંથી 132 મણ દિવેલા મેં લીધેલા. 1 એકરમાં 132 મણ એરંડા લીધા સાહેબ. અને આપસા કંપની, અસ્પા કંપની જે મહારાષ્ટ્રની છે, આપણે પંપની દવા છોટવાની બનાવે છે, એ કંપનીએ મને પ્રોત્સાહિત કર્યો છે. 1,11,000નું ઇનામ. અને ત્યાં પ્રવાસમાં મને ત્યાં મહારાજ એમને બોલાયેલો છે. ગુજરાત સરકાર પણ મારું સન્માન કર્યું છે. દાંતીવાડા યુનિવર્સિટીએ મારું પણ સન્માન કર્યું છે. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો ફરી વખત પડી જાય. સાહેબનું શું નામ? ગેમરભાઈ, ચૌધરી ગેમરભાઈ કેસરભાઈ, ગામ વરણાવાડા, તાલુકો વડગામ છે અને જિલ્લો બનાસકાંઠા. સાહેબજી, આપણો નંબર? મારો નંબર 94 169 66 016. 94 169 66 016. તો સાહેબ એમને આદર્શ કિસાન છે, સારા એવા ખેડૂત છું. તો મિત્રો તમે પણ એક ઉદાહરણ એમને સારું એવું પૂરું પાડ્યું છે. તો એમની મુલાકાત લઈ શકો ખાલી અને એની જાણકારી પણ લઈ શકો. સાહેબને ટાઈમ કાઢે